પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ આપણે ગઈકાલે સમજ્યા. હવે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એને આપણે સમજવો. અહીંયા ધ્યાન આપજો ભાઈ, એકદમ નાનો નાજુક ઘણા બધા પ્રશ્નો એમાંથી બને એવા, અને બહુ વળી પાછો અગત્યનો પ્રશ્ન છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજો. શું કીધું? બે પદાર્થો વચ્ચે, પેલું તો સમજો, જે પદાર્થ દળ ધરાવે એ બે પદાર્થ વચ્ચે બળ લાગે અને લાગે છે. તો હવે પ્રશ્ન એ થાય કે બળ કેવા પ્રકારનું લાગે? તો કે સાહેબ એ બળ આકર્ષી પ્રકારનું લાગે હંમેશા. જો આ બળ આકર્ષી પ્રકારનું લાગે તો એની દિશા કઈ હશે? તો સમજો કે આ છે સૂર્ય છે અને આ પૃથ્વી છે. તો આ બંને વચ્ચે લાગતું બળ એ કઈ દિશામાં હોય? તો કે સાહેબ બંનેના કેન્દ્રને જોડતી દિશામાં હોય. આ પદાર્થ ઉપર આમ બળ લાગે, આ દિશામાં. આ આને આમ ખેંચે અને આ આને આમ ખેંચે. આ રીતે બંને ઉપર બળ લાગે. આ આને આમ ખેંચે અને આ આને આમ ખેંચે. સમજાણું? જાણે કે કેમ તમે દોરડા ખેંચતા હોય, તમે અહીંયા ઉભો છો, બાજુવાળો જણો અહીંયા ઉભો છો અને બે એકબીજાને આમ ખેંચો, દોરડા ખેંચો. તો દોરડા ખેંચવામાં કેવું થાય? તમે સામે વાળાને તમારી તરફ ખેંચો એટલે આ આને આમ ખેંચે અને આ છે એ આને આમ ખેંચે. બસ સમજો, બસ એવી જ રીતે બળ આ લાગે. ગુરુત્વાકર્ષણ બળ કોની કોની વચ્ચે લાગે? તો કે દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગે. એની રેન્જ કેટલી હોય? આની રેન્જ તો આ કે એની રેન્જ છે એ ઇનફાઇનાઇટ હોય, એટલે કે અનંત. આની રેન્જ છે ઇનફાઇનાઇટ હોય. કોની બે વચ્ચે લાગે? તો કે સર મારા અને મંગળ ગ્રહ વચ્ચે લાગતું હશે? હા, લાગતું હશે ભાઈ. શું મારા અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે? પણ એનું મૂલ્ય કેવું હોય? ખૂબ ઓછું હોય, એટલે એનો આપણને અહેસાસ થાય નહીં. સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ આપણે સમજ્યા. શું કહે છે? જો બળને આપણે છે એ F વડે દર્શાવીએ તો એવું કહે છે કે ગુરુત્વાકર્ષણ બળ F. હવે આનું નામ આપણે આપ્યું કેપિટલ M, આનું નામ આપ્યું નામ નહીં, આનું દળ કેપિટલ M, આનું દળ સ્મોલ m. બરાબર? તો એ દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો આનું દળ કેપિટલ M, તો આ કેપિટલ M, આનું દળ સ્મોલ m, તો સ્મોલ m. એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય. બરાબર? સાઈન બધી એવી જ આપેલી છે, જરાક આપણે જોઈ લઈએ. કેપિટલ M સ્મોલ m બરાબર. સારું, તમે બીજું નામે આપી શકો, M1 M2 નામે આપી શકો. તો ગુણાકારના સમપ્રમાણમાં હોય. બંનેની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ બંનેની વચ્ચેનું અંતર કેટલું? તો કે d. એનો વર્ગ એટલે કેટલો? d². અને એના વ્યસ્ત પ્રમાણમાં એટલે 1/d². આ વાક્ય ઉપરથી આ બે સ્ટેપ લખ્યા એ તમને સમજાણા? આટલું ખાલી મને કહી દો, હા કે ના. આ વાક્ય ઉપરથી આ બે સ્ટેપ બધાને સમજાઈ ગયા બેટા? આ સમજાણું કે F ચલે છે m × m અને F ચલે છે 1/d². આટલું સમજાઈ ગયું? નો ખબર પડી બેટા? હા, કાંઈ વાંધો નહીં. ચાલો, પહેલા તો જે લોકોને નથી ખબર પડી એને પેલા સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ બધાને ખબર પડે છે? એ મને કન્ફર્મ હા કે ના કહી દો. સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ તો બધાને ખબર પડે છે ને? ગઈકાલે આપણે જોયું તો જુઓ, આ રીત સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ. આ A ચલે છે B, એને કહેવાય સમપ્રમાણ. આ વધે તો આ વધે, આ વધે તો આ વધે, આ ઘટે તો ઘટે. ટૂંકમાં વધઘટ હરકી થાય. વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય? એક વધે તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે. આમ વ્યસ્ત પ્રમાણ લગાય. પહેલી તો તમને આ ખબર હોવી જોઈએ, સમપ્રમાણ ને વ્યસ્ત પ્રમાણ. હવે તમે થોડોક મારી ઉપર વિશ્વાસ રાખો. સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ મોહિતભાઈ નો ખબર હોય તો કાલનો લેક્ચર તમારે જોવો જોઈએ અને આ લેક્ચરને આપણે વાંચવો જોઈએ. તો અને તો જ ખબર પડે. જૂના લેક્ચર ખબર હશે તો જ નવા લેક્ચર આવડશે, અન્યથા નહીં આવડે ભાઈ.
માનો કે તમે કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હોય તો આપણે જૂનો લેક્ચર પહેલા અડધી કલાક સમય કાઢીને જોઈ લેવો પડે. દળ એટલે ભાઈ રોનકભાઈ, જેને આપણે વજન કહીએ છીએ ને સાદી ભાષામાં, કે ભાઈ સાહેબ તમારું વજન કેટલું? તો હું કહું મારું વજન ભાઈ 70 કિલો. તમારું વજન રોનકભાઈ કેટલું? તમે કહો સાહેબ 50 કિલો. એ વજન જેને બોલીએ છીએ ને એને વિજ્ઞાનની ભાષામાં દળ કહેવાય. વજન અને દળ બે અલગ થાય, પણ વ્યવહારમાં એ વસ્તુ અલગ છે, વિજ્ઞાનમાં એ વસ્તુ અલગ છે. બોલો, રેડી છે રોનકભાઈ? ઓકે. તો સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ તમને ખબર પડે તો થોડોક વિશ્વાસ તમે મારી ઉપર રાખો, થોડોક વિશ્વાસ તમે ન્યૂટન ઉપર રાખો, થોડોક વિશ્વાસ વિજ્ઞાન ઉપર રાખો, થોડોક વિશ્વાસ આપણી ટેક્સ્ટ બુક છાપવા વાળા જે લેખકો છે એની ઉપર રાખો. અને એ એવું કહે છે કે બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ લાગે જ, અને એનું મૂલ્ય કેટલું હોય તો કે એના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એ આપણે યાદ રાખવું પડે. અને એ બે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એ આપણે યાદ રાખવું પડે. આ બે વિધાનને આપણે યાદ રાખવા પડે. દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ આપણે યાદ રાખવું પડે. અને આ ઉપરથી આ બે વસ્તુ લખી હવે થોડી થોડી ખબર પડે છે ભાઈ? હવે ખ્યાલ આવે છે? આ બરાબર છે જયમીનભાઈ? પીડીએફ મોકલી દઈશું નિશિતભાઈ આપણે. હવે ખ્યાલ આવે છે બધાને કે અભી ભી ભેજે में नहीं घुस रहा है? પીડીએફ મોકલી દઈશું. મેં 2 વાર કીધું. કાવ્યભાઈ બધું બ્લર નથી, ચોખ્ખું જ દેખાય છે. હાલો, તો અહીં સુધી ખબર પડી. હવે સાંભળજો કાન ખોલીને અને આંખો ફાડીને. ગણિતના કેટલાક નિયમો આપણે સમજવા પડશે. કઈ રીતે સમજો? જોજો. સમપ્રમાણતાની નિશાની કાઢો. અહીંયા હું લખું છું, હું બધું લખું છું એટલે તમને ખબર પડે. આ બધું વાંચજો ભાઈ. અહીંયા જ લખી કાઢો, નોંધ લખી નાખો. અહીંયા નોંધ લખો. સમપ્રમાણતા ની નિશાની કાઢો એટલે બરાબર અને એક અચળાંક આવે. હવે ભાઈ આ થોડાક મેથેમેટિક્સના ટોપિક છે એટલે તમારે થોડું સમજવું પડશે. આ બેયને ભેગું કરો તો શું લખાય? આ બેયને ભેગું કરી દઈએ સાહેબ આપણે. આ બેયને આપણે ભેગું કરી દઈએ તો તમે આમ લખી શકો. નીચે લખો. અહીંયા આમ લખાય કે f is directly proportional to m into m upon d square. આ અંશમાં છે ને અંશમાં લખ્યું, છેદમાં છે ને છેદમાં લખ્યું. બોલો, અહીં સુધી ખબર પડી ભાઈ? આટલું ખબર પડી? આ લખ્યું એક સ્ટેપ તો ખબર પડે ને ભાઈ, એટલું તો બધાને ખબર પડે. આ ભેગું કરી નાખ્યું. આ અંશમાં તો અંશમાં, છેદમાં તો એ છેદમાં. વાહ ભાઈ વાહ, સરસ. હાલો, ખૂબ સરસ. સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે એક બરાબર આવે ને એક અચળાંક આવે. તો અહીંયાથી હું સમપ્રમાણતાની નિશાની કાઢું. સાંભળજો, સમપ્રમાણતાની નિશાની કાઢું તો બરાબર આવે અને એક અચળાંક આવે. આ અચળાંકને આપણે નામ આપ્યું કેપિટલ G. હવે અચળાંક કોઈ પણ હોય, આ ગણતરી પહેલા તમે સમજજો, થોડું સ્વીકારતા જાજો એટલે તમે સમજતા જશો. આ અચળાંકને નામ આપ્યું કેપિટલ G. આ બરાબરની, આ સમપ્રમાણતાની નિશાની કાઢી નાખી એટલે બરાબરની નિશાની અને એક અચળાંક આવ્યો. આ અચળાંકને આપણે G નામ આપ્યું. જેમ કેમ ભાઈ આપણે પાઈ આર સ્ક્વેર એવું સૂત્ર બોલીએ તો પાઈ છે ને, પાઈ એ કેમ અચળાંક છે? એમાં G પણ એક અચળાંક છે. એની ઓળખાણ હમણાં આપણે કરીએ, પણ આટલું પહેલા સમજો તમે. તો આ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ G m upon d સ્ક્વેર. આ બંને સૂત્રો ખૂબ અગત્યના. આ બંને સૂત્રો આપણા માટે બહુ જ અગત્યના છે અને અવારનવાર આ પરીક્ષામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા રાખે છે. પરીક્ષામાંથી ઘણા બધા પ્રશ્નો આ બંને સૂત્ર ઉપરથી પૂછાય છે. કઈ રીતે પૂછાય એ જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે કરશું. તો તમે યાદ રાખો કે આ કેપિટલ G એનું નામ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. કેપિટલ G એનું નામ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આ સ્મોલ m અને કેપિટલ M એ બંને પદાર્થના દળ, D એટલે બંને પદાર્થ વચ્ચેનું અંતર અને F એટલે આ બંને પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. અહીંયા હું લખી નાખું, બધાની ઓળખાણ લખી નાખું કે જ્યાં કેપિટલ F એટલે બે પદાર્થો વચ્ચે લાગતું
ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ બરાબર, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. સ્મોલ ડી એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર. બે પદાર્થો વચ્ચેનું અંતર. કેપિટલ એમ અને સ્મોલ એમ એટલે શું? બંને પદાર્થના દળ. બંને પદાર્થના દળ. જો તમે એકમો આપણને ખબર હોવા જોઈએ. એકમો અહીંયા હું એકમો લખી કાઢું છું. કેપિટલ એફ નો એકમ શું થાય? એન, એટલે કે ન્યૂટન. સ્મોલ ડી એટલે અંતર. અંતરનો એકમ શું થાય? મીટર. ને કેપિટલ એમ અને સ્મોલ એમ એટલે દળ. દળ. તો પહેલા તો આપણી પાસે સૂત્ર હોવું જોઈએ. તો સૂત્ર આ રહ્યું છે. સૂત્ર તો છે આપણી પાસે. શું સૂત્ર છે? તો કે આ રહ્યું. F બરાબર બોલો GM upon R square. F બરાબર GM upon R square. F એટલે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. કેપિટલ M અને સ્મોલ m એટલે બંને પદાર્થના દળ. R, અહીંયા R લખાઈ ગયો ભૂલમાં. R એ ચાલે, R લખવાની મને આદત છે, પણ અહીંયા આગળ છે એ આપણે સ્મોલ ડી લીધો છે ને, તો સ્મોલ ડી નો સ્ક્વેર. સ્મોલ ડી એટલે બે પદાર્થ વચ્ચેનું અંતર. બરાબર. અહીંયાથી તમે G ને કરતા હરતા બનાવો તો, અહીંયાથી G ને કરતા હરતા બનાવો તો G બરાબર શું થાય? જો G ને અહીં નહીં રેખે. અહીંયા તો શું છે? F. આ D છે આ બાજુ જાય અહીંયા, તો ગુણાકારમાં આવી જાય, તો આ થઈ ગયું ડી સ્ક્વેર. એના છેદમાં કેપિટલ એમ અને સ્મોલ એમ અહીંયા આવી જાય નીચે, તો આ કેપિટલ એમ અને સ્મોલ એમ. બોલો અહીં સુધીનું ક્લિયર થયું બધાને? હા, હું પીડીએફ મોકલી દઈશ બેટા, તો સૂત્રનો તમારે સ્ક્રીનશોટ લેવાની જરૂર નહીં પડે. થોડું થોડું તમે સાથે લખતા જજો તોય વાંધો નહીં. આ ડી આવે બેટા પ્રિયાંશભાઈ, પણ મને સ્મોલ આર લખવાની આદત પડી ગઈ ને એટલે મેં સ્મોલ આર ત્યાં લખી કાઢ્યું. કરતા બનાવવામાં ન ખબર પડી ભાઈ, કરતા બનાવવામાં ન ખબર પડી. સૂત્ર તો છે જ ત્યાં. F બરાબર GM upon D સ્ક્વેર. જુઓ તો આ સૂત્ર અહીંયા છે જ તે. આ F, આ G ને એકલો પાડો, આ G ને તમે એકલો પાડો તો D સ્ક્વેર ને આ બાજુ લઈ આવો તો D સ્ક્વેર છે અંશમાં આવી જાય. આ કેપિટલ M ને સ્મોલ m ને આ બાજુ લાવો તો ઉપર હોય તો નીચે આવી જાય, તો કેપિટલ M ને સ્મોલ m નીચે આવી ગયા. તો આ બાજુ શું રહ્યું? ખાલી G. પણ જેને કરતા બનાવવાને ડાબી સાઈડ લખવાનો રિવાજ છે ને, તો આને ડાબી સાઈડ લખ્યો, ના ખોલા બાજુ જમણી સાઈડ લખ્યો. ખબર પડી ગઈ હે ને? હા, હવે આપણે આનો એકમ શોધવો છે. એકમ શોધવો છે તો આ ડાબી બાજુ અને જમણી બાજુનો એકમ લખો. G નો એકમ. આ G નો એકમ શું થાય? તો કે છે બળનો એકમ શું થાય? તો કે ન્યૂટન. અંતરનો એકમ શું થાય? તો કે મીટર, પણ અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. છેદમાં આ દળનો એકમ શું થાય? કેજી. આના દળનો એકમ શું થાય? કેજી. તો એકમ મળી ગયો આપણને ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. આ મળી ગયો આપણને કેપિટલ G નો એકમ. બોલો સમજાણું? આ તમે આર એ લખી શકો, પણ પહેલા તમારે ડિફાઇન કરવું પડે કે કેપિટલ આર બે વચ્ચેનું અંતર છે. એવું તમે ડિફાઇન કરીને પછી કેપિટલ આર લખો ને તોય ચાલે. બોલો સમજાય છે બેટા? અહીં સુધીનું બધાને ક્લિયર છે? અહીં સુધીનું ઓકે છે? તો જો તમે તમારા પુસ્તકની અંદર આપણે છે એ પેજ નંબર 102 માં આ બધી ચર્ચાઓ આપણે કરી. બરાબર? પેજ નંબર 102 ની અંદર આ બધી વાત આપણે કરી. આ કેપિટલ G, આ કેપિટલ G કોણે શોધ્યો એનું મૂલ્ય? તો તમે જુઓ પેજ નંબર 102 ઉપર બીજા પેરેગ્રાફમાં જો આ એકમ ક્યાંથી આવ્યો તમને ખબર પડી? ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. અને પુસ્તકમાં આમ લખેલું છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. આને આમે લખાય, આમે લખાય અને આમે લખાય. ન્યૂટન મીટર સ્ક્વેર કેજી ની પાવર -2. આ બે પાવર ઉપર જાય તો -2 થઈ જાય ને, બે ઘાત ઉપર જાય તો પુસ્તકમાં આ લખ્યું છે એ તમને સમજાણું છે. અહીંયા જો પુસ્તકમાં આપેલું છે. બરાબર? કેજી મીટર સ્ક્વેર, કેજી મીટર સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. અને અહીંયા અગત્યનો પ્રશ્ન એ છે કે હેનરી કેવેન્ડિશ નામના વિજ્ઞાનીએ, આ યાદ રાખજો,
અગત્યનો પ્રશ્ન એક અહીંયા આપણે યાદ રાખી લઈએ કે કેપિટલ જી નું મૂલ્ય કોણે શોધ્યું હતું? તો કે હેનરી કેવેન્ડિશ નામના વિજ્ઞાની, હેનરી કેવેન્ડિશ નામના વિજ્ઞાનીએ, એટલું બધું નથી લખતા આપણે, હેનરી કેવેન્ડિશે શોધ્યું હતું. બરાબર? શેની મદદથી શોધ્યું હતું? વાંચો. સંવેદનશીલ તુલાની મદદથી. સંવેદનશીલ, હવે બધો પ્રયોગ કઈ રીતે હતો એટલી બધી ડિટેલમાં આપણે હાલમાં નહીં જઈએ. સંવેદનશીલ તુલાની મદદથી શોધ્યું હતું. તુલાની મદદથી. અને આ આપણે યાદ રાખવાનું છે કે કેપિટલ જી નું મૂલ્ય કેટલું છે? કેપિટલ જી નું મૂલ્ય, અને આ જી નું મૂલ્ય તમને આપેલું છે જો 6.673 ગુણ્યા 10⁻11 ઘાત. 6.673 ગુણ્યા 10⁻11 કેજી મીટર સ્ક્વેર, સોરી ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. હવે 10⁻11 ઘાતનો મતલબ એક થાય, આવો થાય કે 1/1 ની પાછળ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 મીંડા. અને આવી રીતે તમે કોઈની ગણતરી કરો ને એટલે આવો જવાબ આવે 0.0000000 અને પછી કંઈક સંખ્યા આવે. તો આ સંખ્યા ખૂબ નાની થાય. આ સંખ્યા છે ખૂબ નાની સંખ્યા થાય અને આટલું મૂલ્યનું બળ એ આપણને દેખાય નહીં, એટલે કે જણાય નહીં. સમજાય છે બેટા? ખ્યાલ આવે છે? આ સુધીની ચર્ચા વિચારણા વાતો ખબર પડી બધાને? હા, સરસ, ચાલો, ખબર પડી ગઈ ને? બરાબર. તો આ બધી વાત આપણે જોઈ. ખૂબ સરસ એક સૂત્ર તારવણી આપણે આજે જોઈ. આ સૂત્ર તારવણી બહુ અગત્યની છે ભાઈ. કઈ સૂત્ર તારવણી છે? તો કે સૂત્ર તારવણી આપણને આપેલી છે કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમની સૂત્ર તારવણી કરો અથવા સાર્વત્રિક નિયમ સમજાવો. તો આ બધી વાર્તા આપણે લખવી પડે. બોલો, અહીં સુધીનું ક્લિયર છે? પીડીએફ મોકલી દઈશ, એટલે કદાચ તમારે લખવાનું બાકી હોય તો લખજો. હવે તમને ખબર પડી? હવે તમને ખબર પડી કે શા માટે ભાઈ આપણી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ હોવા છતાં આપણને અનુભવાતું નથી? કે સાહેબ હું એટલો બધો ભારે, આ પેન એટલી બધી હલકી, તો આ પેન છે એ તો મારી તરફ ખેંચાઈ જવી જોઈએ. તો તમે આ સૂત્રની અંદર મૂકો, અહીંયા તમે તમારું દળ મૂકો, અહીંયા છે આ પેનનું દળ મૂકો, અહીંયા તમારી બે વચ્ચેનું અંતર મૂકો. માનો કે 1 મીટર છે, અત્યારે મેં 1 મીટર આઘી રાખી. હવે અહીંયા મારું દળ કેટલું હોય? માનો કે ઉદાહરણ લઈએ આપણે, અહીંયા ઉદાહરણ લઈએ કે ભાઈ કેપિટલ એમ બરાબર, માનો કે મારું દળ લઈ લીધું આપણે 70 કિલોગ્રામ. આ કોઈ બીજો પદાર્થ લીધો, એનું દળ 1 કિલોગ્રામ લઈ લીધું, માનો કે 1 કિલોગ્રામ, કોઈ પણ વસ્તુ 1 કિલોગ્રામ. અને આ બે વસ્તુ એ 1 મીટર દૂર પડીશ, 1 મીટર દૂર પડીશ. અહીંયા આપણે કંઈક 100 કે એવું લઈ લઈએ, માનો 100 કિલોગ્રામનો કોઈ પદાર્થ લઈ લઈએ, 100 કિલોગ્રામનો કોઈ પદાર્થ લઈ લઈએ. અહીંયા આગળ 100 કિલોગ્રામનો પદાર્થ લઈએ, સરળતા, ગણતરીમાં સરળતા માટે. માનો કે મારું વજન 100 કિલોગ્રામ છે. આ પેનનું વજન છે, વજન નો કહેવાય, દળ કહેવાય. બરાબર? વ્યવહારમાં આપણે વજન બોલીએ પણ દળ. મારું દળ છે એ 100 કિલોગ્રામ છે. આ પેનનું દળ માનો કે 1 કિલોગ્રામ છે અને આ પેન મારાથી 1 મીટર આઘી પડી છે. હવે ગણતરી કરીએ આપણે કે મારી અને પેન વચ્ચે લાગતું બળ એ કેટલું થાય? તો કે F બરાબર G કેપિટલ M સ્મોલ m એના છેદમાં d નો વર્ગ. G ની કિંમત કેટલી જોઈએ આપણે? વાંચો, આ G ની કિંમત યાદ રાખવાની છે આપણે. 6.673 ગુણ્યા 10⁻11 ઘાત. 6.673 ગુણ્યા 10⁻11 ઘાત. તો 6.673 ગુણ્યા 10⁻11 ઘાત. એને ગુણ્યા કેપિટલ M એટલે 100, એને ગુણ્યા સ્મોલ m એટલે 1, એના છેદમાં d એટલે 1 અને એનો વર્ગ, 1 નો વર્ગ. તો જો આ ગણતરી કેટલી થઈ? 6.673 ગુણ્યા 10⁻11 ઘાત ગુણ્યા 100 એટલે 10⁻2 ઘાત કહેવાય. 100 એટલે 10⁻2 ઘાત કહેવાય. તો જવાબ આવ્યો 6.673 ગુણ્યા 10 આધાર સરખા પદો ગુણાકારમાં, તો ઘાતનો સરવાળો થાય. -11 માંથી 2 કાઢો એટલે -9 ઘાત થાય.
અને આ મૂલ્ય એ કેટલું થાય તો કે આ મૂલ્ય સાહેબ એટલું થાય 0 પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 અને 8 મીંડા અને પછી 6 6 7 અને 3 ન્યૂટન આટલું થાય. આ જો 1 2 3 4 5 6. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 7 8 9 બરાબર છે. આ 6.673 ગુણ્યા 10 ની 9 ઘાત નામ લખાય. 0.1 2 3 4 5 6 7 8 મીંડા અને 6 6 6 7 3 ન્યૂટન લખાય. આ ગણતરી થોડી તમારે સમજવી પડે, બરાબર. આ પોઈન્ટ વાળા દાખલા કદાચ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો, પોઈન્ટ વાળી રકમ. તો આ આટલું બળ તમને અનુભવાય નહીં, એટલા માટે આ ખેંચાણ તમને ખ્યાલ આવે નહીં. બોલો, સમજાય બેટા? આ એ બધું પછી તમે ભણશો સૌમ્યાબેન, કે કેમ વજન ઓછું લાગે, કેમ વજન વધારે લાગે, લિફ્ટમાં ઉપર જાય નીચે જાય ત્યારે. હા, એ બધી વસ્તુ અત્યારે આપણે નહીં અભ્યાસ કરીએ. 11મા ધોરણમાં આવશે એ ચેપ્ટર તમારે. 11માં જો તમે સાયન્સમાં જાઓ અને એક ફિઝિક્સ તમારો વિષય આવે છે, બેયમાં આવે, એ ગ્રુપમાં બી ગ્રુપમાં, તો ત્યારે તમે એ આભાસી દળ અને વાસ્તવિક દળ એનો કન્સેપ્ટ ભણશો, બરાબર. આભાસી વજન, દળ તો ન કહેવાય, દળ તો સમાન રહે. તો આભાસી વજન અને વાસ્તવિક વજન, અહીં સુધીનું ક્લિયર છે બેટા? અહીં સુધીનું ખ્યાલ આવ્યો કે કેમ આપણા બધા વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોવા છતાં આપણે એકબીજા તરફ આકર્ષિત થતા નથી શારીરિક રીતે, બરાબર. જો પછી એક દાખલો છે, એ દાખલો આપણે પછી ભણીએ. પછી જુઓ, આ જે નિયમ છે ને એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આવા નિયમો હોય ને એને વ્યસ્ત વર્ગના નિયમો કહેવાય. વ્યસ્ત વર્ગના નિયમો, વ્યસ્ત વર્ગનો નિયમ એને કહેવાય, બરાબર. કે ભાઈ અહીંયા આગળ અંતરનું વર્ગનું વ્યસ્ત પ્રમાણ છે ને, એટલે આ સાર્વત્રિક નિયમ છે ને એને વ્યસ્ત વર્ગનો નિયમ એવું કહેશે. આવા ઘણા બધા નિયમ છે, વ્યસ્ત વર્ગના નિયમો છે. આગળ ઉપરના ધોરણમાં તમે અભ્યાસ કરશો, બરાબર. વ્યસ્ત વર્ગના નિયમો, વ્યસ્ત વર્ગના નિયમોનો મતલબ શું થાય તમે સમજો. જોજો જરાક શાંતિથી, અહીંયા ધ્યાન આપજો રોનકભાઈ, અહીંયા ધ્યાન આપો. આ f is directly proportional to 1/d² છે. સાંભળજો, ધ્યાન આપજો. તો ધારો કે પદાર્થ વચ્ચેનું અંતર એક મીટર માંથી 2 મીટર થયું, એનો મતલબ કે બમણું થયું. એનો મતલબ કેવું થયું? બમણું થયું. તો અંતર બમણું થયું બેયના વચ્ચેનું, તો બળ છે, પેલા તો મને એ કહો કે અંતર વધે, બે પદાર્થો વચ્ચે અંતર વધશે તો ગુરુત્વાકર્ષણ બળ વધે કે ઘટે? મને ખાલી એટલું કહો. ગુરુત્વાકર્ષણ બળ વધે કે ઘટે? બે પદાર્થો દૂર દૂર જાય તો બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ વધે કે ઘટે? ઘટે, બરાબર ને? ઘટે. કેમ કે જોવો સાહેબ, ઘટે એટલા માટે કે આ બે વ્યસ્ત પ્રમાણમાં છે, તો અંતર વધારશો તો બળ છે એ ઘટશે, બરાબર. બંને વ્યસ્ત પ્રમાણમાં છે ને, તો અંતર વધારશો તો બળ છે એ ઘટશે. ચાલો, આટલું તમને ખબર પડી ગઈ. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. આવું તમે લખતા શીખી જાઓ, આવું લખતા શીખી જાઓ કે a is directly proportional to b હોય ને તો આમ લખાય, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2, આવું લખાય. સમપ્રમાણ હોય ને ત્યારે. અને વ્યસ્ત પ્રમાણ હોય ને, a is directly proportional to b, તો આમ લખાય,
A1 ના છેદમાં A2 બરાબર B2 ના છેદમાં B1. આ પેલા તો તમે યાદ રાખી લ્યો. આમ લખાય. હવે આમ હું કામ લખાય એવું બધું બહુ હમણાં આપણે ચર્ચા કરશું તો બહુ ટાઈમ વયો જાહે. આટલું ખબર પડી ગઈ? આ ખબર પડી બેટા? આ યાદ રાખજો. આ જે લખ્યું ને અહીંયા એ યાદ રાખજો. આ જે લખ્યું એ જોજો, લખતા રહેજો. આવું બધું લખજો, કાંઈ આવડશે નહીં. પુસ્તકમાં કાંઈ લખી ન થાય. સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય, આ રીતના રિલેશન કઈ રીતે લખાય એ આપણે સમજવું પડશે. તો આને હું આમ લખું છું, જોજો અહીંયા આંખું ફાડીને ને કાન ખોલીને સાંભળજો. અહીંયા આને હું આમ લખું F2 ના છેદમાં F1. અહીંયા 2 1 લખું તો અહીંયા 1 2 લખાય. D1 નો સ્ક્વેર છેદમાં D2 નો સ્ક્વેર. સ્ક્વેર એટલા માટે કે છેદ એટલે, પણ તમારે જોવાનું એ છે કે F2 ના છેદમાં 1 આવ્યું તો અહીંયા 1 ના છેદમાં 2 આવે. આ સુધીનું સમજાય છે બેટા? થોડું કદાચ તમને અઘરું લાગતું હોઈ શકે, પણ હું પ્રયત્ન કરું છું કે બને એટલું તમને ધીમે ધીમે સમજાવી શકું. પેલા તો આને યાદ રાખો, સમજવાની કોશિશ કરો. ન સમજાય તો થોડાક સમય માટે એને સ્વીકારી લ્યો કે સાહેબ આવું હોય ને સમપ્રમાણ તો 1/2 હોય તો અહીંયા 1/2 આવે. અહીંયા આવું હોય ને વ્યસ્ત પ્રમાણ તો અહીંયા 1/2 હોય ને તો અહીંયા 2/1 આવે. અહીંયા 2/1 લખો ને તો અહીંયા 1/2 આવે. ઊંધું આવે ટૂંકમાં. સમપ્રમાણમાં હોય તો 1 1 2 2, અહીંયા 1 2 તો 1 2, વ્યસ્ત પ્રમાણે તો 1 2 તો 2 1. આટલું પેલા સ્વીકારી લ્યો. બરાબર? સમજવાનું ઘણું બધું સમજાવી શકાય, પણ સમયની મર્યાદા થોડીક બધી આપણી પાસે છે. તો F2/F1 is equal to D1 square upon D2 square. હવે સાંભળજો, અહીંયા આ જે લખ્યું ને આપણે ઉદાહરણ, એમાં એવું કહેવાય કે ભાઈ D1 હતું ને એ સાહેબ 1 મીટર હતું. કેમ કે પહેલા બે ના વચ્ચેનું અંતર કેટલું હતું? 1. અને પછીના કિસ્સામાં બે ના વચ્ચેનું અંતર કેટલું કરી નાખ્યું? તો કે સાહેબ 2 મીટર કરી નાખ્યું. તો હું કિંમતો મૂકું. જોજો અહીંયા કિંમતો મૂકું. તો D1 એટલે કેટલા? તો કે સર 1 એનો વર્ગ, 1 નો વર્ગ. D2 એટલે કેટલા સાહેબ? તો કે 2 એનો વર્ગ. તો આ થઈ ગયું F2 ના છેદમાં F1. F2 ના છેદમાં F1 બરાબર 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. તો આ થઈ ગયું F2 બરાબર F1 આ બાજુ લઈ જાઓ તો અંશમાં આવી જાવ F1 ના છેદમાં 4. F1 ના છેદમાં 4. આનું ગુજરાતી શું થાય? આનું ગુજરાતી શું થાય? આનું ગુજરાતી એવું થાય કે F2 એ F1 ના ચોથા ભાગનું થયું. ચોથા ભાગનું થાય. જો આનો મતલબ શું થાય કે F2 છે એ કેટલું છે? તો કે F1 જેટલું હોય ને એના 4 ભાગ કરો. F1 ના 4 ભાગ કરો એટલે ચોથા ભાગનું થયું. તો આવું ક્યારે થયું? તો કે સાહેબ અહીંયા શું કર્યું આપણે? તો કે અંતર બમણું કરતા બળ ચોથા ભાગનું થયું. ચોથા ભાગનું થાય એટલે આને વ્યસ્ત વર્ગનો નિયમ કીધો. સમજાય છે ભાઈ? આ ખ્યાલ આવ્યો? હજી આપણે કાલે પાછું આનું રિવિઝન કરશું. ફરીવાર સાંભળો ભાઈ, નથી સમજાતું એને અહીંયા સુધી ભાન પડે છે કે નહીં પેલા એ મને કહી દીધું. આ પેલા તો બે લખ્યું એને તમે માની લ્યો કે આવું હોય જ તે ભાઈ, હોય આવું. કેમ થાય એ બધું હું તમને સમજાવીશ પછી ક્યારેક ટાઈમ મળશે તો. પણ આવું હોય. આને જો 1/2 is equal to 2/1 લખાય તો આને 2/1 is equal to 1/2 લખી શકાય જ. પહેલા તો આટલું તમને ખબર પડી. અહીંયા સુધી ક્લિયર છે ભાઈ બધાને? આટલું આ લખ્યું અહીં લખ્યું એટલું સમજાય છે ભાઈ બધાને? હે જયેશભાઈ? હું પાછું જ તે સમજાવું છું. પાછું એટલે ફરીને સમજાવું છું. ખબર પડી? લખવું પડશે 2-3 વાર. એક વાર લખવાથી એક વાર જોવાથી મને નહીં આવડે, તમને નહીં આવડે. બરાબર? લખવું પડશે થોડું. હવે સમજો બેટા કે D1 એટલે જૂનું અંતર, પહેલાનું અંતર 1 મીટર. D2 એટલે નવું અંતર, પછીનું અંતર 2 મીટર. તો D1 ના ઠેકાણે 1 લખ્યો, D2 ની ઠેકાણે 2 લખ્યા. 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય. તો F2 ના છેદમાં F1 1 ના છેદમાં 4 થાય કે ન થાય? આ F1 ને તમે અહીંયા લઈ જાઓ
તો F1 ના છેદમાં 4. F1 ના છેદમાં 4 એટલે F1 નો ચોથો ભાગ. F1 નો ચોથો ભાગ કેટલો થયો? તો કે F2 જેટલો. તો એનો મતલબ શું થયો કે સાહેબ D1 માંથી D2 માં તમે આવ્યા એટલે કે અંતર 1 ના બદલે 2 એટલે બમણું કર્યું. અંતર બમણું કર્યું તો બળ ચોથા ભાગનું થઈ ગયું. બમણું કર્યું તો અડધું ન થયું સર. અંતર ડબલ થયું તો બળ છે અડધું? નહીં, અડધું ની ચોથા ભાગનું થઈ ગયું. એને વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય. એને વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય. અંતરનો વર્ગ કરો ને એટલામાં ભાગનું બળ થાય. અંતરના વર્ગનું માં ભાગનું થાય. સમજાય છે? થોડું થોડું બધા માટે લાગુ પડે. બધા માટે લાગુ પડે. નેહાંશી બેન અહીંયા જોજો. ચાલો હવે મને કોઈ જવાબ આપો તો આના ઉપરથી મને થોડોક તમે સહેજ એનો જવાબ આપશો ને તો મને ખરેખર બહુ આનંદ થાય કે મેં જે કીધું એ થોડુંક તમને સમજાણું. જોજો, હું તમને એવું કહું કે અંતર 3 ગણું કરો તો બળ કેટલું થાય? કયો તો મને. વર્ગના ભાગનું થાય. વર્ગ કરો એટલામાં ભાગનું થાય. અંતર 3 ગણું કરો તો બળ કેટલામાં ભાગનું થાય? બોલો ભાઈ જયેશભાઈ. છઠ્ઠા ભાગનું ન થાય. હિમાંશુભાઈ ચોથા ભાગનું ન થાય. મારા વાલીડા. માહેનૂર બરાબર છે. 9મા ભાગનું થાય. પૃથ્વીભાઈ બરાબર છે. પૃથ્વીબેન 9મા ભાગનું. કઈ રીતે ખબર પડે? તો કે વ્યસ્ત વર્ગ. વર્ગના વ્યસ્ત જેટલું થાય. અહીંયા હું ગુજરાતીમાં લખું છું, ઘાટા અક્ષરે લખું છું. ઘાટા અક્ષરે વર્ગના ભાગનું થાય. બરાબર? તો કેટલામું? આટલું થાય. F1 upon 3 ગણું કર્યું તો 3 નો વર્ગ એટલામાં ભાગનું થાય. 3 ના વર્ગમાં ભાગનું. કેમ અહીંયા ડબલ કર્યું હતું તો 2 ના વર્ગના ભાગનું. તો 3 ના વર્ગમાં ભાગનું એટલે આ થયું 1 ના છેદમાં 9 ગણું. 1 ના છેદમાં 9 ગણું એનો જ મતલબ થાય 9મા ભાગનું. અને 2 વાર 3 વાર વાંચજો, લખજો તો અને તો જ ખબર પડશે. નહીતર તંબુરો આમાં કાંઈ ખબર પડશે નહીં. મેં ઘણી વખત આને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હજી તમને ન સમજાણું હોય તો લેક્ચરને ફરીને 1 વાર 2 વાર તમે જોવાનો પ્રયત્ન કરશો તો અને તો જ આ 2 નિયમો અને જે ચર્ચા વિચારણા આજના દીમાં આપણે કરી એ તમને ખબર પડશે. બોલો અહીં સુધી બધાને ક્લિયર છે? હા, કાલે સોનાક્ષીબેન ફરીવાર એકવાર સમજાવીશ. કાલે પાછા મળીએ આપણે ત્યારે ફરી એક દાણ સમજાવવામાં આવશે. બરાબર? પણ એની પહેલા જે તમે આને જોઈને અને ફરીવાર વિડીયોને જોઈને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર? અહીં સુધીનું ક્લિયર છે? તો આટલું કામ આપણે રાખીએ. બધાએ ફરજિયાત આ બંને પેજ જે આપણે આજે સમજ્યા છીએ, આ 1 અને આ 2, બરાબર, એને 2 વાર પ્રામાણિકતા પૂર્વક લખવાના છે. એક વાર જાતે લખો, જોઈને લખો એ પહેલી વાર, અને બીજી વાર જોયા વગર લખો. એક વાર જોઈને લખો, બીજી વાર જોયા વગર લખો. જોયા વગર લખો ત્યારે ન આવડે તો ફરી પાછું જોઈને લખો, અને ત્રીજી વખત એને જોયા વગર લખો. ત્યાં સુધી લખો જ્યાં સુધી જોયા વગર ન આવડે, તો જ આ બધું આવડશે. નકર પછી કકળાટ જ રહે, કાળો કકળાટ કે સાહેબ આ 9મું ચેપ્ટર આવડતું નથી, ફલાણું ઢીકણું, અમને તો કઈ સમજાતું નથી, એ બધો કકળાટ રહેશે. પણ આને લખશો, સમજવાનો પ્રયત્ન કરશો, ફરી એક વખત વિડીયો જોશો તો આવડી જ જશે. બોલો ક્લિયર છે અહીં સુધી? તો આટલું કામ આપણે રાખીએ છીએ. ગુડ નાઇટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.